નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. આજે પાછા આપણે તમિલનાડુની રાજનીતિ વિશે ગોષ્ઠી કરીશું. એક બે દિવસ પહેલા પણ આપણે ગોષ્ઠી કરી હતી, પણ અત્યારે તમિલનાડુની રાજનીતિમાં જે પ્રકારની ઉથલપાથલ થઈ રહી છે, જેવા સમાચાર આવી રહ્યા છે, ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે અને એટલા માટે એના ઉપર ગોષ્ઠી કરવાની મજા આવશે. અને આપણે એમાં પણ બંધારણનો મુદ્દો કોઈક શોધી જ લઈશું અને એને જોડીને આખી વાતને સમજવાનો પ્રયત્ન કરીશું. ફક્ત રાજનૈતિક દ્રષ્ટિકોણ નહીં, બંધારણનો દ્રષ્ટિકોણ હંમેશા પહેલા હોવો જોઈએ. તમિલનાડુમાં શું થયું? તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી થઈ, પરિણામ જાહેર થયા અને પરિણામમાં બિલકુલ એક નવો જ પક્ષ, બિલકુલ એક નવી જ ફ્રેશ પાર્ટી ને લોકોએ મત આપ્યા. પાર્ટી કોની? થલાપતિ વિજયની, સુપરસ્ટાર. અને પાર્ટીનું નામ છે TVK. એને 108 સીટો મળી. સૌથી મોટી પાર્ટી અત્યારે એ જ છે તમિલનાડુમાં. તો હવે શું થવું જોઈએ? તો હવે એમની સરકાર બનવી જોઈએ. તો સરકાર બનાવવા માટેનો દાવો લઈને વિજય તમિલનાડુ રાજ્યના રાજ્યપાલ પાસે જાય છે, પણ સરકાર બનતી નથી. જેમ સંભળાય છે એ પ્રમાણે આયોજન તો એવું હતું કે આજે થલપતિ વિજય એ મુખ્યમંત્રી પદના શપથ લઈ લેવાના હતા, સરકાર બની જવાની હતી, પણ એવું થયું નહીં. કેમ ન થયું? તો રાજ્યપાલે એમને કહ્યું કે સરકાર રચવા માટે તમારી પાસે બહુમત છે, એ પહેલા તમે સાબિત કરીને બતાવો. અમને ડોક્યુમેન્ટરી પ્રૂફ આપો, મોડે નહીં, ડોક્યુમેન્ટરી પ્રૂફ આપો તમારી પાસે જે બહુમત છે એનો, અને પછી અમે તમને સરકાર બનાવવા દઈએ, શપથ લેવડાવીએ. અને એટલા માટે આ સરકાર નથી બની શકી. સવાલ થાય કે આ કેવી રીતે થયું? કે જો એમની પાસે આટલી બધી સીટો હતી તો એમની સરકાર બની જવી જોઈએ ને. એમને શપથ કેમ ના લેવડાવ્યા? સમજીએ ગણિત શું છે આનું. તમિલનાડુની વિધાનસભામાં કુલ બેઠકો છે 234. હવે જો અહીં તમારે સરકાર બનાવવી હોય અને સરકાર બનાવ્યા બાદ ટકાવી રાખવી હોય તો તમારી પાસે સ્પષ્ટ બહુમત, ક્લિયર કટ મેજોરિટી હોવી જોઈએ, કે જ્યાં જે કુલ બેઠકો છે એના 50% વત્તા એક સીટ તમારી પાસે હોવી જોઈએ, કે જે આ કિસ્સામાં થાય 118 બેઠકો. વિજયની પાર્ટી પાસે કુલ બેઠકો કેટલી છે? 108. અને એમાં પણ 2 બેઠકો પર તો એ પોતે ચૂંટણી લડ્યા હતા ને, એટલે હવે જીત્યા બાદ 2માંથી 1 બેઠક એમણે ખાલી કરવી પડશે, એટલે એ 1 બેઠક ઓછી થઈ જશે. તો એમની પાર્ટીની કુલ બેઠકો થશે 107. બેઠકો જોઈએ કેટલી? 118. પણ બેઠકો છે કેટલી તમારી પાસે? 107. આટલી બેઠકે સરકાર ન બનાવી શકાય એવું નથી. આના કરતા ઓછી બેઠકો હોય તોય સરકાર બની જાય, પણ પછી એનું ટકવું મુશ્કેલ હોય. આ સ્થિતિમાં થાય શું? બંધારણીય રીતે થાય શું? જ્યારે કોઈ પક્ષ પાસે સ્પષ્ટ બહુમત ન હોય, અથવા તો પ્રી પોલ અલાયન્સ એટલે કે ચૂંટણી પહેલા જે ગઠબંધન થયું હોય એવા કોઈ ગઠબંધન પાસે પણ સ્પષ્ટ બહુમત ન હોય, ત્યારે રાજ્યપાલે જે સૌથી મોટી પાર્ટી હોય, જે આ કિસ્સામાં TVK છે, એને સરકાર રચવા માટેનું આમંત્રણ આપવાનું હોય, અથવા તો એ જો દાવો રજૂ કરે છે તો એને માન્ય રાખવાનો હોય. એમને સરકાર બનાવવા દેવાની હોય અને પછી તમારે એમને કહેવાનું હોય કે તમે વિધાનસભામાં જાઓ, વિશ્વાસનો મત માંગો, અને ફ્લોર ટેસ્ટ કહેવાય. તો તમારે એમને ફ્લોર ટેસ્ટ માટેનું કહેવાનું હોય. કોઈ પણ રાજ્યની સરકાર એ જે તે રાજ્યની વિધાનસભાના વિશ્વાસ ઉપર ટકેલી હોય. જે રીતે કેન્દ્રમાં કેન્દ્રની સરકાર એ લોકસભાના વિશ્વાસ ઉપર ટકેલી હોય, એમ રાજ્યમાં વિધાનસભાના વિશ્વાસ ઉપર ટકેલી હોય તમારી સરકાર. તો રાજ્યપાલે આ કરવાનું હોય, જે આ કિસ્સામાં રાજ્યપાલે નથી કર્યું. જોકે આપણે એવું પણ નથી કહેતા કે બંધારણ પ્રમાણે રાજ્યપાલે જે કર્યું છે સાવ ખોટું જ છે. કેમ એવું ના કહેવાય? કારણ ભારતનું બંધારણ એ રાજ્યપાલને વિવેકની શક્તિ આપે છે, ડિસ્ક્રિશન એને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ, કે જ્યાં આગળ રાજ્યપાલે પોતાની સૂઝબૂછથી નિર્ણય લેવાના હોય. જો કે આ ડિસ્ક્રિશન પણ પાછું 2 પ્રકારનું હોય, કોન્સ્ટિટ્યુશનલ ડિસ્ક્રિશન અને બીજું સિચ્યુએશનલ ડિસ્ક્રિશન. કોન્સ્ટિટ્યુશનલ ડિસ્ક્રિશન એટલે કે જ્યાં બંધારણે સામેથી રાજ્યપાલને અમુક પ્રસંગોએ જાતે નિર્ણય લેવાના અધિકાર આપ્યા છે, અને સિચ્યુએશનલ ડિસ્ક્રિશન એટલે કે જ્યાં બંધારણે સામેથી રાજ્યપાલને કહ્યું નથી કે અહીં આગળ તમે જાતે નિર્ણય લેજો, પણ પરિસ્થિતિઓ જેવી પેદા થાય છે કે જેમાં રાજ્યપાલે જાતે જ નિર્ણય લેવાનો આવે. હું કહીશ કે અત્યારે રાજ્યપાલે જે નિર્ણય લીધો છે ને એમના સિચ્યુએશનલ ડિસ્કશનમાં લીધો છે એવું કહેવાય. ભલે બંધારણમાં સ્પષ્ટપણે એની જોગવાઈ નથી કરવામાં આવી, પણ આવી સિચ્યુએશન્સમાં તમારે ડિસ્કશનનો ઉપયોગ કરવાનો જ હોય. તો એ સિચ્યુએશનલ ડિસ્કશન તમે કઈ રીતે વાપરો છો એ તમારા ઉપર નભે છે, બરાબર? તો તમે
કહી શકો, વિજયને કહી શકો કે તમે પહેલા ડોક્યુમેન્ટરી પ્રૂફ રજૂ કરો, પછી અમે તમને સરકાર બનાવવા દઈશું. પણ આદર્શ રીતે આવું થવું ન જોઈએ, કારણ કે તમે પ્રેસિડેન્ટ્સ જુઓ, પ્રથાઓ જુઓ, પહેલા શું ચાલ્યું આવે છે એ જુઓ, અલગ અલગ સમિતિઓ અને આયોગોની ભલામણોને તમે વાંચો, જે સ્પષ્ટપણે કહે છે કે પહેલા તો હું આપને આ પણ જણાવી દઉં કે આને હંગ એસેમ્બલી કહેવાય. હંગ એસેમ્બલી એટલે ચૂંટણીઓ થઈ અને પરિણામમાં આપણે જોઈએ છીએ કે કોઈ પણ એક એવો પક્ષ નથી કે જેની પાસે સ્પષ્ટ બહુમત હોય, 50% કરતાં વધારે સીટો હોય, તો એવી એસેમ્બલી, એવી સભાને કહેવાય હંગ એસેમ્બલી. હંગ એટલે કે લટકેલું. તો આ વિધાનસભા લટકેલી કહેવાય ને, કોઈ એક પક્ષ પાસે સ્પષ્ટ બહુમત નથી. તો રસ્તો એ છે કે તમારે જોવાનું એ હોય કે ચૂંટણી પહેલાનું કોઈક ગઠબંધન, પ્રી પોલ અલાયન્સ, શું એની પાસે સ્પષ્ટ બહુમત છે? નથી. એની પાસે સૌથી વધારે બેઠકો છે? નથી. જો હોય તો તમારે એમને સરકાર રચવા માટેનું આમંત્રણ આપવાનું હોય. પણ જો પ્રી પોલ અલાયન્સ આવું કોઈ મજબૂત નથી, તો આ સ્થિતિમાં ભલામણો એમ કહે છે ભૂતકાળની કે તમારે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી, જે સૌથી મોટો પક્ષ છે ને, એને સરકાર બનાવવા દેવાની હોય, જે આ કિસ્સામાં ટીવીકેની પાર્ટી છે. તો પ્રથા પ્રમાણે તમારે ટીવીકેને અત્યારે સરકાર બનાવવા દેવાની હોય અને એક રિઝનેબલ પીરિયડમાં એમને જણાવવાનું હોય કે તમે શું કરો, ફ્લોર ટેસ્ટ પાસ કરો. બરાબર. આ બેથી આગળ ત્રીજો વિકલ્પ એ થાય કે ચૂંટણી બાદ જો કોઈક એવું ગઠબંધન બને છે કે જેની પાસે સૌથી વધારે બેઠકો છે, ટીવીકે કરતાં પણ વધારે બેઠકો, બરાબર, તો આ સ્થિતિમાં કદાચ એની પણ સરકાર રચાઈ શકે. બરાબર. આ 3 વિકલ્પો અહીં આગળ ખુલ્લા થાય છે. પહેલો વિકલ્પ કે ચૂંટણી પહેલાનું જો કોઈ ગઠબંધન હોય તો એને સૌથી વધારે બેઠકો હોવાના કિસ્સામાં સરકાર રચવા માટેનું તક આપી શકાય. બીજું કે જો આવું કોઈ પ્રીપોલ અલાયન્સ નથી, તો આ સ્થિતિમાં જે સૌથી મોટી પાર્ટી છે એને તમે સરકાર બનાવવા માટેની તક આપી શકો. અને ત્રીજો વિકલ્પ કે ચૂંટણી બાદ જે નવું ગઠબંધન કોઈક તૈયાર થાય એને તમે સરકાર રચવા માટેનું આમંત્રણ આપી શકો છો, કે પછી એ દાવો રજૂ કરે તો તમે એ દાવાને મંજૂર કરી શકો છો. આ બધું જ છેવટે રાજ્યપાલ ઉપર નિર્ભર કરે છે. આમ આપણી સંસદીય વ્યવસ્થામાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ એ નામાત્રના વડા કહેવાય, પણ જ્યારે આવી પરિસ્થિતિઓ સર્જાય ને ત્યારે એમનો ખરો પાવર તમને દેખાશે. આ એ સિચ્યુએશનલ ડિસ્ક્રિશનના કારણે ખૂબ પાવરફુલ બની જાય છે. પણ જેમ મેં કહ્યું કે આ વિવેક શક્તિનો ઉપયોગ પણ બહુ વિવેકથી થવો જોઈએ. બહુ સાવધાનીપૂર્વક તમારા સત્તાનો ઉપયોગ કરવો જોઈએ. અને આદર્શ રીતે અત્યારે જે સ્થિતિઓ દેખાય છે એમાં વિજયને તમારા સરકાર રચવા માટેનું તક આપવી જ જોઈતી હતી.